હવે એના પછીનો પોઈન્ટ આપણે જોઈએ, સુરેખ વાહકમાંથી વહેતા પ્રવાહ વડે ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર. સુરેખ વાહક, સુરેખ એટલે જેમાંથી વિદ્યુત પ્રવાહ પસાર થાય એવા તારને સુરેખ તાર કહેવાય. કેવો તાર કહેવામાં આવે છે? સુરેખ. અને એના દ્વારા ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર. સુવાહકમાંથી વહેતા વિદ્યુત પ્રવાહ વડે ઉદ્ભવતા ચુંબકીય ક્ષેત્રની ભાત શાનાથી નક્કી થાય છે? શું આ ભાત સુવાહકના આકાર પર આધાર રાખે છે? એક પ્રવૃત્તિ દ્વારા આપણે તેની તપાસ કરીશું. એટલે કે સુવાહક તારમાંથી વહેતો જે વિદ્યુત પ્રવાહ છે એ કેવી રીતે પ્રવાહ વહે છે એના વિશે આપણે જોઈએ. તો એક અહીંયા પ્રવૃત્તિ આપેલી છે 13.5 પ્રવૃત્તિ છે. હવે એક બેટરી, કેટલા વોલ્ટની બેટરી લીધી છે? અહીંયા 12 વોલ્ટની એક બેટરી લીધી છે. આપણે જોઈએ. અહીંયા 12 વોલ્ટની એક બેટરી છે. કેટલા વોલ્ટની એક બેટરી છે? 12 વોલ્ટની બેટરી છે. ચલ એટલે કે અવરોધ, રિયોસ્ટેટ, એક અવરોધ મૂકેલો છે. શું મૂકેલો છે? ચલ અવરોધ એટલે કે ચાલુ અવરોધ મૂકેલો છે. ચલ અવરોધ એટલે ચાલુ, જે અવરોધ ચાલુ હોય એને ચલ અવરોધ કહેવાય. એની નિશાની આપણે જ્યારે વિદ્યુતનો પાઠ ભણતા હતા એમાં જુદી જુદી સંજ્ઞાઓ હતી, નિશાની હતી. આ નિશાની યાદ રાખવાનો. ચલ અવરોધ લીધો છે. અથવા તો રિયોસ્ટેટ. પછી એ મીટર, એક શું જોડવાનું છે? વિદ્યુત પ્રવાહ માપવા માટેનું એક એ મીટર. અહીંયા આપણે એ મીટર લગાવીએ. વિદ્યુત પ્રવાહ માપવા માટેનું એક મીટર, પ્લસ અને માઇનસ એ મીટર. પછી પ્લગ એટલે કે એક કળ લેવાની છે. અહીંથી આપણે આમ તાર કરીએ એટલે એક અહીંયા કળ આવશે. એક કળ લઈએ અને એક લેવાનો છે તાંબાનો તાર છે, સુવાહક તાર. જાડો એક તાર લેવાનો છે જેમાંથી વિદ્યુત પ્રવાહ પસાર થાય એવો એક શું લેવાનો છે? તાર લેવાનો છે. એનું નામ આપણે આપશું x અને y. આ તારને નામ આપશું x અને y. એટલે કે એક બેટરી 12 વોલ્ટની, ચલ અવરોધ, એ મીટર, પછી પ્લગ એટલે કે કળ, જોડાણ માટેના તાર અને જાડો તાંબાનું સુરેખ તાંબાનું તાર. આટલી વસ્તુને આપણે લેવાની છે. અને આ બધા આ સાદો તાર છે અને આ તાંબાનો જાડો તાર છે એને એક પરિપથની અંદર જોડવાના છે. હવે એક લંબચોરસ પૂઠાની મધ્યમાંથી તેના સમતલને લંબરૂપે રહે તેમ તારને દાખલ કરો. ધ્યાન રાખો કે પૂઠું જડિત હોય અને ઉપર કે નીચે સરકતું ન હોય. જો હવે શું કરવાનું? એક જાડું પૂઠું લેવાનું છે. એક આવું જાડું પૂઠું લીધું મેં અહીંયા. આ જાડા પૂઠામાં એક કાણું કરવાનું. કાણું એવું કરવાનું કે સળિયો એની અંદર ખૂંચેલો રહે. પૂઠું છે એ ઉપર નીચે થઈ શકે નહીં. કાણું મોટું નહીં કરવાનું, સળિયા કરતા નાનો કરવાનું, જેને કારણે માંડ અંદર આવી શકે. એટલે સળિયો છે એ ખસે નહીં. ત્યાં વચ્ચે એક પૂઠું રાખી દેવાનું. આ એક પૂઠું લીધું, આમાં કાણું કરીને એક સળિયો પસાર કરી દેવાનો. એ પૂઠા ઉપર એક હોકા યંત્ર મૂકવાનું છે. શું મૂકવામાં આવે છે? પૂઠા ઉપર એક હોકા યંત્ર મૂકવામાં આવશે. આ તાર છે એ તારની આજુબાજુ એક સળિયો મૂકવાલા એક પૂઠું મૂકવાનું છે. તારની વચ્ચે એવી રીતે આ પૂઠું મૂકવાનું છે. આ એક મેં તારમાં વચ્ચે એક પૂઠું મૂકવાનું. એની અંદરથી તારને અંદર શું કરવાનો છે? આપણે પસારી, કાણું કર્યું હોય કાણામાંથી પસાર કરવાનો છે. આકૃતિ 13.6 એમાં દર્શાવ્યા અનુસાર તાંબાના તારને બિંદુ x અને y ની વચ્ચે ઉર્ધ્વ રહે તે રીતે બેટરી, પ્લગ, એમીટર અને રેઝિસ્ટર સાથે શ્રેણીમાં જોડવાના છે. હવે એક તાંબાના તારને આપણે એવી રીતે જોડવાના. આકૃતિ આપેલી છે. આકૃતિ છે 13.6a. આ આકૃતિ આપેલી છે 13.6a. એમાં તારને નામ આપવાનું છે x અને y. ઉર્ધ્વ એટલે કે ઊભા, ઊભી દિશામાં, ઉર્ધ્વ દિશામાં, નીચેથી ઉપર તરફ જાય એને શું કહેવામાં આવે છે? ઉર્ધ્વ. એટલે કે વિદ્યુત પ્રવાહીથી પસાર થાય
એટલે આમ નીચેથી ઉપર તરફ જાય એટલે ઉર્ધ્વ રહે તે રીતે બેટરી, પછી પ્લગ, એમીટર, રિએસ્ટર એટલે કે અહીંયા ચલ અવરોધ જોડવાનો અથવા તો શું જોડવાનું છે, રિએસ્ટર. થોડા લોખંડનો ભૂકો પૂઠા પર સમાન રીતે ભભરાવાનો છે. હવે આ પૂઠા ઉપર આમ બે બાજુએ સરખા ભાગમાં આમ ફરતી કોર સમાન રીતે લોખંડનો ભૂકોને ભભરાવી દેવાનો. શું કરવાનો છે, લોખંડના ભૂકાને ભભરાવાનો છે. હવે જ્યારે આમાંથી વિદ્યુત પ્રવાહ પસાર થાય છે, શું પસાર થાય છે, વિદ્યુત પ્રવાહ. વિદ્યુત પ્રવાહ પસાર થાય છે ત્યારે જ્યારે આ તારમાંથી પ્રવાહ જાય ત્યારે તારની આજુબાજુ ચુંબક હોય છે. શું ઉત્પન્ન થાય છે, ચુંબક. એટલે જે ભૂકો છે એ એની આજુબાજુ તારની આજુબાજુ વર્તુળાકારે શું થાય છે, ગોઠવાઈ જાય છે. થોડો લોખંડનો ભૂકો પૂઠા પર સમાન રીતે ભભરાવો. આ માટે તમે મીઠું છાંટવા માટેની ડબ્બીનો પણ ઉપયોગ કરી શકો. આમ થોડો થોડો હાથેથી છાંટવાનો અથવા તો મીઠાની ડબ્બીથી આમ છાંટી દેવાનો પૂઠાની આજુબાજુ, એટલે ઈ આમ સરસ એક ભાતમાં ગોઠવાઈ જશે. જ્યારે વિદ્યુત પ્રવાહ પસાર થાય છે ત્યારે જે લોખંડનો ભૂકો છે એ તારની આજુબાજુ વર્તુળાકારે શું થાય છે, ગોઠવાઈ જાય છે. આ પ્રશ્ન મોસ્ટ આઈએમપી છે, ખાસ યાદ રાખજો. પરીક્ષામાં આ પ્રશ્ન 3 માર્ક્સની અંદર પૂછાય છે. ખાસ એટલે ખાસ આઈએમપી છે, ટીક કરી નાખજો. રિએસ્ટરના ચલને એક ચોક્કસ દિશામાં રાખીને એમીટરમાંથી વહેતા પ્રવાહની નોંધ કરવાની છે. એટલે કે રિએસ્ટરને એક દિશામાં રાખવાનું અને પછી આ એમીટરમાંથી કેટલો પ્રવાહ વહે છે એની આપણે શું રાખવાની છે, જાણકારી રાખવાની છે. એટલે કે રિએસ્ટરમાંથી કેટલો પ્રવાહ વહે છે એ આપણે જોવાનું છે. તો રિએસ્ટરમાંથી કેટલો પ્રવાહ વહે છે તો આપણે જોઈએ. હવે એમાંથી વિદ્યુત પ્રવાહ આપણે પસાર કરીએ એટલે પૂઠાને થોડો સમય હળવેથી ટકોરા મારવાના. ધીમે 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 પ્રવાહ પસાર કર્યો એટલે પૂઠાને આમ ધીમે 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 શું કરવાના છે, ટકોરા મારવાના છે. લોખંડના ભૂકાની પાતનું અવલોકન કરવાનું. હવે જે લોખંડનો ભૂકો હતો એનું તમે અવલોકન કરો. આવી રીતે વિખેરાયેલો હતો તો એ ધીમે ધીમે આમ ગોળાકાર ભાતમાં શું થાય છે, આમ ગોઠવાઈ જાય છે. જ્યારે વિદ્યુત પ્રવાહ પસાર થાય છે ત્યારે ગોળાકાર ભાતની અંદર લોખંડનો ભૂકો છે એ ગોઠવાઈ જાય છે. આ સંકેન્દ્રિત વર્તુળો શું દર્શાવે છે, આ જે વર્તુળો છે એ શું દર્શાવે છે, તો કે ચુંબકની ચુંબકીય ક્ષેત્ર રેખાઓ. શું દર્શાવે છે, ચુંબકની ચુંબકીય ક્ષેત્ર રેખાઓ દર્શાવે છે. આ લોખંડનો ભૂકો છે તારની આજુબાજુ વર્તુળાકારે થઈ ગયો એટલે એનો મતલબ એવો કે પ્રવાહમાં ચુંબક ઉત્પન્ન થાય છે, જેને કારણે ભૂકો છે એ એની ક્ષેત્ર રેખાઓ દર્શાવે છે. આ રીતે ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્રની દિશા કેવી રીતે શોધીશું, તો કે વર્તુળના કોઈ બિંદુ પાસે હોકાયંત્ર ગોઠવવાનું. વર્તુળનું આ એક બિંદુ છે, આની ઉપર આપણે જાણવાની કે આ કઈ દિશા છે. એ દિશા જાણવા માટે આ વર્તુળની એક બાજુએ હોકાયંત્ર મૂકવાનું. શું મૂકવાનું છે, હોકાયંત્ર. આ જે વિદ્યુત પ્રવાહના ચુંબકીય ક્ષેત્રની દિશા જાણવા માટે હવે આપણે આ જે ઉત્પન્ન થયેલા વર્તુળો છે એ વર્તુળોની આજુબાજુ શું મૂકવાનું છે, એક હોકાયંત્ર મૂકવાનું છે. સુરેખ તાંબાના તારમાંથી વહેતા વિદ્યુત પ્રવાહની દિશા ઉલટાવતા ચુંબકીય ક્ષેત્ર રેખાઓની દિશા પણ ઉલટાય છે. એટલે કે આ જે ચુંબક છે, ચુંબકની આજુબાજુ હોકાયંત્ર મૂકેલું છે. આ હોકાયંત્રમાંથી દિશા જાણી શકાય છે. પછી સુરેખ તારની આજુબાજુએ વહેતા પ્રવાહની દિશાને ઉલટાવી નાખવાની. જેમ આમાં ઉલટાવી હતી એમ આની દિશા પણ ઉલટાવી નાખશો. દિશા ઉલટાવશો એટલે પ્રવાહ પણ કેવો થઈ જાય છે, ઉલટાય છે. એટલે કે ક્ષેત્ર રેખાઓની દિશાઓ પણ ઉલટાય છે. યાદ રાખજો, જ્યારે વિદ્યુત પ્રવાહની દિશા હંમેશા ઉત્તરથી દક્ષિણ હોય છે, પણ જ્યારે બેટરીને ઉલટાવવામાં આવે, પ્રવાહને ઉલટાવવામાં આવે તો વિદ્યુત પ્રવાહના ક્ષેત્ર રેખાઓની દિશા પણ ઉલટાયેલી જોવા મળે છે. તાંબાના તારમાંથી વહેતા વિદ્યુત પ્રવાહમાં ફેરફાર કરવામાં આવે
તો આપેલ બિંદુ પાસે હોકાયંત્રની સોયના કોણાવર્તન પર પ્રભાવ પડશે. એટલે કે તાંબાનો જે તાર છે એમાંથી વહેતા પ્રવાહમાં ફેરફાર કરવામાં આવે. આ તાંબાના તારમાંથી, આ તાંબાનો તાર છે એમાંથી વહેતો જે પ્રવાહ છે, આ પ્રવાહમાં ફેરફાર કરવામાં આવે તો જે ઉત્પન્ન થયેલી ચુંબકીય રેખાઓ છે એની દિશા પણ બદલી જાય છે. શું બદલે છે? એની દિશામાં પણ ફેરફાર થાય છે, ઉલટાયેલી દિશા જોવા મળે છે. તારમાંથી વહેતા પ્રવાહને એક સરખો રાખીને જો હોકાયંત્રને તાંબાના તારથી દૂર લઈ જવામાં આવે તો હોકાયંત્રની સોયના કોણાવર્તનમાં શું ફેર પડશે? એટલે કે હવે જો આને આમ જ રાખીએ, પેલા આપણે પ્રવાહ બદલાવ્યા, હોકાયંત્ર ન્યા હતું, પ્રવાહની દિશા ઉલટાવી તો ચુંબકીય ક્ષેત્રની દિશાઓ પણ ઉલટાય છે. પણ હવે પ્રવાહ એમનેમ રાખવાનો છે, પણ હોકાયંત્રને દૂર લઈ જવાનું છે. કોને દૂર લઈ જવામાં આવે છે? હોકાયંત્રને, જે ચુંબકીય ક્ષેત્ર છે એનાથી દૂર લઈ જવામાં આવે. હોકાયંત્રને આપણે દૂર લઈ જાય તો શું ફેર પડે એ આપણે જોઈએ. જ્યારે જે વિદ્યુત પ્રવાહધારી ચુંબકીય ક્ષેત્ર છે એમાં ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય છે, ત્યારે જેમ પ્રવાહને બદલાવીએ તો દિશા, ચુંબકીય ક્ષેત્રની દિશા પણ ઉલટાય છે. એવી જ રીતે હવે આપણે હોકાયંત્રને દૂર લઈ જાય, પ્રવાહ એમનેમ જ રહે, પણ હોકાયંત્રને આપણે દૂર લઈ જાય તો સોય કેવું કોણાવર્તન પામે છે? કઈ દિશામાં કોણાવર્તન પામે છે? હોકાયંત્રની સોય છે એ પૂર્વ દિશામાં કોણાવર્તન પામે છે કે પશ્ચિમ દિશામાં? આપણે એવું પહેલા જોયું કે પ્રવાહ છે એ ઉત્તરથી દક્ષિણ હોય ત્યારે સોય કઈ દિશામાં કોણાવર્તન પામે છે? પૂર્વ દિશામાં. જ્યારે પ્રવાહને દક્ષિણથી ઉત્તર તરફ વહેવામાં આવે ત્યારે સોય કઈ દિશામાં કોણાવર્તન પામતી હતી? પશ્ચિમ દિશામાં. જેમ પ્રવાહની દિશા ઉલટાય છે એમ સોયના કોણાવર્તનની દિશા પણ ઉલટાય છે. હવે અહીંયા આપણે જોયું હતું કે પ્રવાહ છે એને આપણે આમ ચલિત બેટરીમાંથી પસાર કરીએ છીએ ત્યારે પ્રવાહ ઉત્તરથી દક્ષિણ હોય છે. ઉત્તરથી દક્ષિણ હોય ત્યારે સોય છે એની આજુબાજુ જે વર્તુળાકારે ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય છે એ સોય છે એ પશ્ચિમ દિશામાં, એટલે પૂર્વ દિશામાં ઉલટાયેલી હોય છે, કોણાવર્તન પામે છે. જ્યારે પ્રવાહની દિશા ઉલટાવવામાં આવે છે ત્યારે ચુંબકીય ક્ષેત્રની દિશાઓ પણ ઉલટાય છે. હવે આપણે હોકાયંત્રને થોડુંક દૂર લઈ જવું છે તો એના માટે આપણે શું કરશું? તો એના માટે એવું જોવા મળ્યું કે લોખંડનો ભૂકો તાંબાની આજુબાજુ સંકેન્દ્રીય એટલે કે વર્તુળોની ભાત રચાય તે રીતે ગોઠવાઈ જાય છે. આ સંકેન્દ્રિત વર્તુળો ચુંબકીય ક્ષેત્ર રેખાઓ એટલે કે ભાત દર્શાવે છે. હોકાયંત્રની સોયના ઉત્તર ધ્રુવ વડે દર્શાવેલ દિશા પી બિંદુ આગળ ચુંબકીય ક્ષેત્ર રેખાની દિશા આપે છે. અહીંયા એક બિંદુ પી મૂકેલું હતું, અહીંયા પી હું આપી દઉં તો જે હોકાયંત્રની સોય છે એ ચુંબકીય ક્ષેત્ર રેખાઓની દિશાઓ દર્શાવે છે. આકૃતિ 13.6 એમાં તેને તીર દ્વારા દર્શાવેલ છે. હા, જો સુરેખ તાંબાના તારમાં વહેતા પ્રવાહની દિશા ઉલટાવવામાં આવે તો ચુંબકીય ક્ષેત્ર રેખાઓની દિશા પણ ઉલટાય છે. એવું પહેલા જ કીધું ને, એ અવલોકન હતું. અવલોકન એ કે જ્યારે પ્રવાહની દિશા એક સરખી રાખવામાં આવે, ઉત્તરથી દક્ષિણ રાખવામાં આવે ત્યારે સોય છે એ પૂર્વ દિશામાં કોણાવર્તન પામે. પણ પ્રવાહની દિશાને ઉલટાવવામાં આવે, દક્ષિણથી ઉત્તર કરવામાં આવે ત્યારે ચુંબકીય ક્ષેત્ર રેખાઓની દિશાઓ પણ બદલાય છે. એની દિશા પણ ઉલટાય છે. ઓલું આમ ફરતું હોય, ઓલું આમ ફરવા માંડે છે, એટલે ક્ષેત્ર રેખાઓની દિશાઓ પણ ઉલટાય છે. આ ખાસ યાદ રાખજો. જ્યારે આવું જો તમારે વિકલ્પમાં વધારે પૂછાય, વિકલ્પની અંદર તમને સીધો કાન નો પકડાવે, આમ ઉલટો કરીને કાન પકડાવે, એવું લાંબુ લાંબુ આપેલું હોય, તમે વિચારો કે આમ આવું તો કોઈ દેવું જ નહોતું, પણ આવતું હોય એટલે કે ઉત્તરથી દક્ષિણ દિશા તરફ જ્યારે પ્રવાહ વહેતો હોય છે ત્યારે સોય છે એ પૂર્વ દિશામાં કોણાવર્તન પામે છે, અને દક્ષિણથી ઉત્તર તરફ હોય ત્યારે સોય છે એ ઉલટાયેલી પશ્ચિમ દિશા તરફ કોણાવર્તન પામે છે. અને પ્રવાહ બદલાય એટલે ચુંબકીય ક્ષેત્ર રેખાઓની દિશાઓ પણ ઉલટાય છે. જ્યારે વિદ્યુત પ્રવાહ બદલાય છે ત્યારે સોયનું કોણાવર્તન પણ બદલાય છે. જેમ પ્રવાહ બદલાય એમ હોકાયંત્રની અંદર રહેલી સોયની દિશા પણ બદલાય છે. હા,
જો સુરેખ તાંબાના તાર જો વિદ્યુત પ્રવાહ વધે તો કોણાવર્તન વધે છે અને જો વિદ્યુત પ્રવાહ ઘટે તો કોણાવર્તન ઘટે. પ્રવાહ ઉપર આધારિત હોય. પ્રવાહ વધારે હોય તો કોઈ વધારે કોણાવર્તન પામે, વિદ્યુત પ્રવાહ ઓછો હોય ઘટી જાય તો સોય છે એ ઓછું કોણાવર્તન પામે છે. જ્યારે હોકાયંત્રને તારથી દૂર તરફ ખસેડવામાં આવે છે ત્યારે એવું જોવામાં આવે છે કે વિદ્યુત પ્રવાહ ધારિત સુરેખ તારની આસપાસનું ચુંબકીય ક્ષેત્ર દર્શાવતા સંકેન્દ્રિત વર્તુળો મોટા ને મોટા થતા જાય છે. એટલે કે હોકાયંત્રને તારથી દૂર તરફ લઈ જવામાં આવે. અહીંયા હોકાયંત્ર હતું, આપણે જોયું પેલા કે પ્રવૃત્તિ જોઈ, એમાં જોયું કે તારની દિશા બદલાય તો ચુંબકીય ક્ષેત્ર બદલાય છે. પણ આ જે હોકાયંત્ર છે અહીંયા રાખેલું એ હવે હોકાયંત્રને આમ આપણે દૂર લઈ જાય. જ્યારે હોકાયંત્રને દૂર લઈ જવામાં આવે તારથી ત્યારે તારના જે ચુંબકીય ક્ષેત્ર છે એની દિશા મોટી થાય છે. યાદ રાખજો, શેની દિશા મોટી થાય છે તો કે જે ચુંબકીય ક્ષેત્રની દિશા પાસેથી હોકાયંત્રને દૂર લઈ જવામાં આવે છે તો સુરેખ તારની આસપાસનું ચુંબકીય ક્ષેત્ર છે એ મોટા વર્તુળો મોટા મોટા બનતા જાય છે. સંકેન્દ્રિત વર્તુળો આ કેન્દ્રમાં છે, કેન્દ્રિત વર્તુળો મોટા મોટા બનતા જાય છે. નાના વર્તુળો હોય એની જગ્યાએ હોકાયંત્રને દૂર લઈ જાય કેમ કે એ આકર્ષે છે. હોકાયંત્ર છે એ લોખંડને ચુંબકને શું કરે છે? આકર્ષે છે, જેને કારણે એના વર્તુળો છે એ મોટા મોટા બનતા જાય છે. આના ઉપરથી આપણે બીજા શબ્દમાં કહીએ તો આપણે જેમ તારથી દૂર જઈએ તેમ ચુંબકીય ક્ષેત્ર દર્શાવતા વર્તુળોની ત્રિજ્યા પણ વધે છે. આના ઉપરથી એટલું કહી શકાય કે આપણે જેમ જેમ તારથી દૂર જઈએ એમ વર્તુળોની એટલે કે ચુંબકીય ક્ષેત્રોની દિશાઓ પણ બદલાય, મોટી ને મોટી એની ત્રિજ્યા પણ મોટી બનતી જાય છે. જો તાંબાના તારમાંથી વહેતા વિદ્યુત પ્રવાહમાં ફેરફાર કરવામાં આવે તો હોકાયંત્રની સોયના કોણાવર્તન પર શું પ્રભાવ પડશે? એટલે કે સોય છે એમ વર્તુળોને મોટા કરતા જઈએ, વિદ્યુત પ્રવાહ વધારે ને વધારે આપતા જાય તો સોયનું કોણાવર્તન વધારે ને વધારે થતું જાય છે. આ જોવા માટે તારમાંથી વહેતા પ્રવાહમાં ફેરફાર કરો. આપણને જોવા મળે છે કે સોયના કોણાવર્તનમાં પણ ફેરફાર થાય છે. વાસ્તવમાં જો પ્રવાહ વધારીએ તો કોણાવર્તન પણ વધે છે. એટલે કે ધીમે ધીમે આ પ્રવાહને વધારવામાં આવે. પ્રવાહ વધારવામાં આવે તો સોય કોણાવર્તન વધારે પામે. હોકાયંત્રની સોય છે એનું કોણાવર્તન વધારે થાય છે. પ્રવાહને ઘટાડવામાં આવે તો સોયનું કોણાવર્તન પણ ઘટે છે. વાસ્તવમાં જો પ્રવાહ વધારીએ તો કોણાવર્તન પણ વધે છે, જે દર્શાવે છે કે તારમાંથી વહેતા વિદ્યુત પ્રવાહના મૂલ્યમાં વધારો કરતા આપેલ બિંદુ પાસે ઉત્પન્ન થતા ચુંબકીય ક્ષેત્રના માનમાં એટલે કે મૂલ્યમાં પણ વધારો થાય છે. એટલે કે આના ઉપરથી એવું જાણવા મળે કે જેમ પ્રવાહ વધારીએ એમ સોય કોણાવર્તન વધારે છે તો આ જે ચુંબકીય ક્ષેત્ર છે એની ગતિ પણ વધી છે, એનું બળ પણ કેવું થાય છે? વધી જાય છે. જો તાંબાના તારમાંથી વહેતો પ્રવાહ તેનો તેજ હોય પરંતુ હોકાયંત્રને તાંબાના તારથી લઈ જવામાં આવે તો હોકાયંત્રની સોયના કોણાવર્તનમાં શું ફેર પડે છે? એટલે કે પ્રવાહીનો ઈ જ હોય પણ હવે હોકાયંત્રને દૂર લઈ જાય તો એની સોયનું કોણાવર્તન જેમ સોય દૂર જાય છે એમ ચુંબકીય ક્ષેત્રોની જે રેખાઓ છે એ પણ મોટી મોટી બનતી જાય છે. આ જોવા માટે આપણે હોકાયંત્રને વાહક તારથી દૂર આવેલા કોઈ બિંદુ પાસે રાખીશું. તમે કેવો ફેરફાર જુઓ છો? આપણે જોઈએ છીએ કે સોયનું કોણાવર્તન ઘટે છે. આમ કોઈ વાહકમાંથી વહેતા વિદ્યુત પ્રવાહ વડે ઉત્પન્ન થતું ચુંબકીય ક્ષેત્ર વાહકથી દૂર જતા ઘટે છે. એટલે કે આકૃતિ 13.6 માં જોઈ શકાય છે કે જેમ જેમ વિદ્યુત પ્રવાહ ધારિત સુરેખ તારથી દૂર જઈએ છીએ તેમ તેની આજુબાજુ ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્રને દર્શાવતા સમકેન્દ્રિત વર્તુળો મોટા ને મોટા બનતા જાય છે. એટલે કે આકૃતિ ઉપરથી કહી શકાય જેમ પ્રવાહીનો એ જ હોય પણ હોકાયંત્રને જેમ જેમ આપણે તારથી દૂર લેતા જઈએ એટલે હોકાયંત્ર તારથી દૂર છે એટલે પ્રવાહ ઘટે છે.
એટલે કોણાવર્તન ઘટતું જાય છે પણ ક્ષેત્ર રેખાઓ કેવી બનતી જાય છે મોટી મોટી બનતી જાય છે વર્તુળો છે એ મોટા મોટા બનતા જાય છે હવે જમણા હાથના અંગૂઠાનો નિયમ આજે એના પછીનો એક પોઈન્ટ છે જમણા હાથના અંગૂઠાનો નિયમ આ તમારા હાથનો જમણો હાથ હોય આ એક સુરેખ તાર એને ગણવામાં આવે છે તમારા જમણા હાથના અંગૂઠાનો નિયમ તમે આમ મુઠ્ઠી વાળો એટલે આવું બને આ આંગળીઓ છે ને આ આંગળીઓ એને શું દર્શાવવામાં આવી છે વર્તુળાકાર જે સુરેખ તાર છે એમાંથી વહેતો પ્રવાહ છે એની આજુબાજુ આ આંગળીઓ આમ વર્તુળાકારે હોય એવું દર્શાવે છે આ જમણા હાથના અંગૂઠાનો નિયમ એવું કહેવા માંગે છે કે આ અંગૂઠો છે ને એ એક તાંબાનો તાર છે શું છે અંગૂઠો તાંબાનો તાર અને આ આંગળીઓ તમે આમ વાયરી છે ને આ આંગળીઓ જે વારેલી છે એ વર્તુળાકાર છે ચુંબકીય ક્ષેત્ર રેખાઓ છે શું દર્શાવે છે જમણા હાથના અંગૂઠાનો નિયમ એટલે એવું આવશે તમારે ભણવાનું કે અંગૂઠો એક સુરેખ તાર છે આમ ઊભો એક સુરેખ તાર છે અને આ આંગળીઓ છે ઈ એની આજુબાજુ શું દર્શાવે છે વર્તુળાકાર એટલે ચુંબકીય ક્ષેત્ર રેખાઓ દર્શાવે છે એટલે નામ રાખવામાં આવે જમણા હાથના અંગૂઠાનો નિયમ એ આપણે કાલે ભણીશું આજે આપણે તમને હોમવર્કમાં આપું છું લખી લો HW તમારું હોમવર્ક થોડોક જ ટાઈમ છે 2 મિનિટનો એટલે હોમવર્ક આપીએ તો પ્રવૃત્તિ તમારે લખવાની છે 13.5 પ્રવૃત્તિ 13.5 અને પ્રશ્ન 9 એકવાર લખી પાકા કરવા